यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः सीताराम। સીતારામ. તો આપણે ગઈ વખતે સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની વાત શરૂ કરી હતી. 54મો અધ્યાય હતો. એની અંદર અર્જુને પૂછ્યું, પ્રશ્ન કર્યો કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતધિમ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. તો પ્રશ્ન શું કર્યો છે કે સમાધિસ્થસ્ય, જેની બુદ્ધિ સ્થિર થયેલી છે. કેશવ એ તો ભગવાનનું નામ છે, એનો તો એ નથી, પણ જેની બુદ્ધિ સ્થિર થયેલી છે એવો, અને એવો આ જે સ્થિત પ્રજ્ઞ અસ્ય, એ કેવી રીતે, એના શું લક્ષણ છે, કા ભાષા એટલે એની વ્યાખ્યા શું છે. તો પહેલી વાત તો એ આપણે ગઈ વખતે થઈ હતી કે બુદ્ધિ જે છે એ બુદ્ધિના ત્રણ જુદા જુદા સ્ટેપ્સ છે. સ્ટેપ કહેવાય કે એને ખબર નહીં, ત્રણ પ્રકારની બુદ્ધિ છે એમ. એક તો દુર્બુદ્ધિ, એટલે ખરાબ બુદ્ધિ. જ્યારે બુદ્ધિ શબ્દ આવે છે ત્યારે બુદ્ધિ શબ્દ જે મનને કંટ્રોલ કરે છે, એવું નિશ્ચય કરવાની જે શક્તિ છે, એ એનો અર્થ છે, એ એનું કાર્ય પણ છે. અને દુર્બુદ્ધિ જે છે તે ખરાબ બુદ્ધિ, એટલે ખરાબ નિર્ણયો, ખરાબ નિશ્ચયો કરે તેવી બુદ્ધિ એ દુર્બુદ્ધિ. સદબુદ્ધિ એટલે કે સત વસ્તુના અંદર એના માટેના જે નિર્ણયો કરે. સત એટલે કે નિત્ય, સત એટલે કે પરમાત્મા એમ પણ કહી શકાય. પરમાત્મા નહીં, પણ જે સદગુણ છે તેની વાત કરે છે સદબુદ્ધિમાં, એ સદબુદ્ધિ. અને ત્રીજી જે બુદ્ધિ છે એ આ ત્રણેય ગુણોથી પર જે બુદ્ધિ, પરમાત્મા વિષયક, એ પ્રજ્ઞ, પર અને જ્ઞ, પ્રજ્ઞ. એટલે કે પરમાત્મા જે છે એના વિષયક જ્ઞાન વાળી, એના વિશે નિશ્ચય કરવા વાળી બુદ્ધિ, એને પ્રજ્ઞા કહે છે. જેવા તેવા વ્યક્તિને પ્રજ્ઞા શબ્દ લાગતો નથી. બુદ્ધિશાળીને બુદ્ધિશાળી કે બહુ બુદ્ધિ વાળો છે, પણ એ બુદ્ધિ કયા પ્રકારની છે એ બહુ અગત્યનું છે. બહુ બુદ્ધિ હોય એ પણ નકામું છે, કારણ કે ઘણી ખૂબ બુદ્ધિ વાળો જે વ્યક્તિ છે એ અપ્રામાણિક નિર્ણય કરશે, નિશ્ચય કરશે તો મોટામાં મોટા ભયંકર પ્રકારના ગુના કરશે. કારણ કે એની બુદ્ધિ બહુ સ્ટ્રોંગ છે, એકદમ તીક્ષ્ણ બુદ્ધિ છે, અને એ પોતાની બુદ્ધિનો એવી રીતે પ્રયોગ કરશે કે જેથી બહુ જ ખરાબ થાય, અને ચાલાકી વાળું બહુ, અને એ પકડાય નહીં એવી પ્રકારની એની બુદ્ધિ.
પાપ કરે પણ પાપ બી એ એટલું બધું કરે, એટલું સ્ટ્રોંગ પાપ કરે એમ એ ના પૂછે ને વાત. એટલે વધારે બુદ્ધિ જે છે એ બહુ એને એને આશીર્વાદ માનવાની જરૂર નથી બુદ્ધિશાળી રહેવું. કારણ કે બુદ્ધિશાળી હોય પણ સદબુદ્ધિ ના હોય, એ પ્રજ્ઞા ના હોય, તો એ બુદ્ધિ બહુ ભયંકર પરિણામ લાવે. એટલે આ બુદ્ધિની વાત જ્યારે કરે છે, ઘણા લોકો એવું સમજે છે કે પ્રજ્ઞા એટલે કે એકદમ સ્ટ્રોંગ તીક્ષ્ણ બુદ્ધિ હોય અને પ્રજ્ઞાવાળો કહેવાય. એવું નથી. પ્રજ્ઞાનો અર્થ ખોટો લોકો સમજે છે. સામાન્ય પ્રજા જે છે, સામાન્ય લોકો પ્રજ્ઞા શબ્દ છે એ બહુ તીક્ષ્ણ બુદ્ધિ વાળો એને પ્રજ્ઞાવાળો કે, પણ એવું નથી. એવું નથી. પ્રજ્ઞા જે છે ખરી પરખતા ના હોય. હા, પ્રજ્ઞા જે છે એ પ્રજ્ઞાની અંદર પરમાત્મા વિષયક બુદ્ધિ જે છે, આત્મ વિષયક બુદ્ધિ છે, તે પ્રજ્ઞા. અને જે માયા વિષયક બુદ્ધિ છે એ તો સદબુદ્ધિ, દુર્બુદ્ધિ, એ બધી એનું નામ બુદ્ધિ. તો પ્રજ્ઞા જે છે, તો અહીં કે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય, કે જેની આ બુદ્ધિ પરમાત્માની અંદર સ્થિત થયેલી છે. એવો જે સમાધિસ્થ થયેલો જે પુરુષ જે છે, એનું લક્ષણ શું છે? સ્થિત ધીમ કેમ પ્રભાષેત, એ કેવી રીતે કેવું બોલે છે? એ બુદ્ધિશાળી હોય તો બહુ ચીપી ચીપીને બોલે છે. એ કેવું બોલે છે? એ કેવી કિમાસિત, એ કેવી રીતે બેસે છે? કેવી રીતે વ્રજેત કિમ, કેવી રીતે ચાલે છે? એટલે આ ત્રણ જે પ્રશ્નો કર્યા છે, ત્રણ જે પ્રશ્ન છે, એની અંદર જાણવા એ માગે છે અર્જુન કે આ સ્થિત પ્રજ્ઞ વાળો જે માણસ છે એનું જીવન કેવું હોય, એની જીવનચર્યા કેવી હોય, એ કેવી રીતે જીવન જીવે, એના લક્ષણો મને બકો, કે એની ચાલવાની એનું જીવનચર્યા કેવી હોય, એ કેવી રીતે બેસે, કેવી રીતે વાતો કરે, બોલે ત્યારે કેવો ગંભીર હોય કે એમ કે કઈ ટાઈપની વાતો કરે છે, એ બધા પ્રશ્નો અહીંયા આગળ અર્જુને કર્યા છે. એટલે અર્જુનનો જે પ્રશ્ન છે સ્થિત પ્રજ્ઞ વિશે, એ એમ માને છે કે હું એવા વ્યક્તિને હું જોઉં, એને સમજું, એનું લક્ષણ જોઈને પછી હું કોપી કરું, એવા એ અર્થે એને આવો પ્રશ્ન કર્યો છે. કે કેવી રીતે બોલે, એટલે કે હું એવી રીતે બોલું છું કે કેમ, અથવા તો મારે કેવી રીતે બોલવું જોઈએ એ એના ઉપરથી હું શીખું. એ કેવી રીતે બેસે, કેવી રીતે ધીમે રહીને બેસે છે, કેવી રીતે ચાલે છે, યુદ્ધનું કઈ આવે તો કેવી રીતે એ હેન્ડલ કરે છે, આ બધું આ પ્રકારના એનો પ્રશ્ન છે મેઇન તો. અને ભગવાને એનો જે જવાબ જે છે એ અર્જુને જે ધાર્યો છે એવો નહીં આપ્યો. અર્જુન જે રીતે ધારતો તો એવો જવાબ નહીં આપ્યો, પરંતુ ભગવાને જે જવાબ આપ્યો છે એ પહેલો જવાબ જે 55મો શ્લોક છે એ બહુ ટુ ધ પોઈન્ટ અને એકદમ સચોટ જવાબ આપી દીધો છે. ભગવાન શું કે છે, આ શ્લોક આપણે કઈ વખતે લીધો તો ફરી લઈએ, કારણ કે આ ફરી ને ફરી ઘડીએ ને ઘડીએ આ જે શ્લોક છે હવે આવે છે એ બધા એને ઘડીએ ઘડીએ વાંચવા જોઈએ, એને ઘડીએ ઘડીએ વિચારવા જોઈએ. એનાથી વિવેક જાગૃત થાય છે. એટલે ભગવાન શું બોલ્યા? શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. તો આ શ્લોકની અંદર અર્જુનનું નામ છે પાર્થ, અને પહેલી જે લીટી છે આ જવાબ કેવો છે? જ્યારે અને ત્યારે, એ રીતે જવાબ આપ્યો છે. જ્યારે એટલે કે યદા, અને તદા. જ્યારે અને તદા. તો સંધિ છૂટી પાડીને શું કે છે? પ્રજહાતી. પ્રજહાતી એટલે કે આપણે હમણાં એક શ્લોક તમે જે કહ્યો તો 80 નંબરનો શ્લોક ભાગવતનો મહિમાનો 4થા અધ્યાયનો, એ મેં તમને મોકલ્યો હતો. નથી આવ્યો, મારા પર આવ્યો નથી. ક્યારે મોકલ્યો? પેલા એમાં હતો ને, મેં વોટ્સઅપમાં મોકલ્યો છે. એમ? એનીવે, હું અત્યારે યાદ કરું છું કે એમાં એક પદ છે, જહી કામ તૃષ્ણા. જહી એટલે કે ત્યાગ કરવું, છોડીને, ત્યાગીને. એ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે, પ્રજહાતી. પ્રજહાતી એટલે કે ત્યાગી દઈને, પણ એકદમ એવી રીતે ત્યાગવાનું નથી. પ્ર શબ્દ છે. પ્ર એટલે કે બહુ સારી રીતે, એકદમ બહુ જ સ્ટ્રોંગલી એને ત્યાગી દે, એમ કે છે. અને જવાબ શું આપે છે? પ્રજહાતી એટલે કે ત્યાગી દે છે. યદા એટલે કે જ્યારે, જ્યારે ત્યાગી દે છે એમ. પણ શું ત્યાગી દે છે? કામાન સર્વાન. આ કામાન, સર્વાન, પાર્થ, એમાં 3 શબ્દ છે. કામાન, સર્વાન અને પાર્થ. પાર્થ તો અર્જુનનું નામ છે. તો કામાન એટલે કામનાઓને, જ્યારે કામનાઓને ત્યાગી દે છે. પણ કેટલી? થોડીક? 2 કિલો, 5 કિલો? તો કે ના, સર્વાન, બધી જ કામનાઓ. તો કે છે કામનાઓ ક્યાંથી કઈ આગળથી કાઢી નાખવાની છે? તો કે છે કે મનોગતાન, મનમાં રહેલી બધી, મનની અંદર જે રહી છે બધી કામનાઓ, એ જ્યારે બધી જ કામનાઓ જ્યારે ત્યજી દે છે, ત્યારે, એ જ્યારે ત્યજી દે છે એટલું આવ્યું. અને જે છેલ્લું પદ જે છે, સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે, એની અંદર 3 શબ્દ છે. સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. એટલે એનો અર્થ શું છે? સ્થિત પ્રજ્ઞ ત્યારે, ઉચ્યતે એટલે કહેવાય છે. ત્યારે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ક્યારે? પહેલી વાત એ કરી કે જ્યારે મનમાં રહેલી બધી કામનાઓને ત્યાગી દે છે, ત્યારે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. પણ એટલું જ છે ત્યાગવાનું? એટલું જ છે કે ના, હજુ આગળ છે. બીજું વસ્તુ પણ કઈ છે. એકલું ત્યાગી દેવાથી કઈ સ્થિત પ્રજ્ઞ નથી થવાનો. તો બીજું શું છે? આત્મન્યેવાત્મના તુષ્ટ. આત્મના એવ આત્મની તુષ્ટ. આત્મના એવ આત્મની. હવે જે આત્મન્યેવાત્મના લખ્યું છે, એની અંદર પહેલો શબ્દ આત્મની છે, અને પછી એવ છે, અને આત્મના. આત્મના એટલે કે આત્મા વડે, આત્માથી. આત્મની એટલે કે આત્મામાં.
હમ. અને તુષ્ટ. તુષ્ટ એટલે કે સંતોષ પામે છે, સંતુષ્ટ થયેલો. એટલે કે જ્યારે મનમાં, હે પાર્થ, જ્યારે મનમાં રહેલી બધી જ કામનાઓ ત્યાગી દે છે અને આત્માથી જ આત્મામાં તુષ્ટ થયેલો એ જે વ્યક્તિ છે તે સ્થિતપ્રજ્ઞ ત્યારે કહેવાય છે. એટલે બે વસ્તુ કેવી છે, હમ. આત્મન્યેવાત્મના તુષ્ટ, આત્મા વડે આત્મામાં તુષ્ટ. એ શું કહ્યું? આત્મા વડે આત્મામાં તુષ્ટ. આત્મા ક્યારે તુષ્ટ થાય? ચિદાનંદ. આત્મા છે તે શું છે? હમ. પરમાત્માનો અંશ છે. હમ. અને અંશ જ્યારે અંશીને મળે હમ. ત્યારે જ એને સંતોષ થાય. હમ. નદી સાગરને મળે તો જ એને સંતોષ થાય, હમ. તો જ એ પૂર્ણ થઈ કહેવાય. હમ. કારણ કે સાગર એ એનો અંશી છે અને નદી અંશ છે, જળ. હમ. હમ. એ એ રીતે જ્યારે આપણો આત્મા પરમાત્માને મળે હમ. ત્યારે જ એ તુષ્ટ થાય છે. એટલે અહીં કહ્યું છે કે આત્મના એવ આત્મની, આત્માથી આત્મામાં સંતુષ્ટ પામે છે. એટલે કે આપણો જે આત્મા છે તે પરમાત્માને મળીને હમ. સંતોષ પામે છે. એટલે કે આત્મા, જે આપણો આત્મા જ્યારે પરમાત્માની સાથે જોડાય છે હમ. તે સમયે એ અંશીને મળે છે. હમ. અને એટલે આત્માને શાંતિ થાય છે, હમ. ટેમ્પરરી. હમ. એ ટેમ્પરરી જે શાંતિ જે સમયે, હમ. એટલે સ્થિતપ્રજ્ઞના લક્ષણ શું કહ્યું? કે જ્યારે મનમાં રહેલી બધી કામનાઓને ત્યાગી દઈ અને પોતાના આત્મા વડે જ પોતાના આત્માની અંદર સ્થિત થાય, હમ. સંતોષ પામે, હમ. ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. થોડું આવ્યું. એટલે હમ. સ્થિતપ્રજ્ઞની જે ડેફિનેશન છે, હમ. આ શ્લોક જ્યારે જોઈએ છે ત્યારે એમ લાગે છે હમ. કે આ બંને વસ્તુ એટલી બધી સ્ટ્રોંગ છે હમ. કે સામાન્ય માણસને સ્થિતપ્રજ્ઞ થવું એ બહુ મુશ્કેલ ને અઘરું કામ છે એવું લાગે છે. દરેકને લાગે, આ મને પણ લાગે છે. એનું કારણ શું છે? મનની અંદર તો અનંત કામનાઓ રહેલી છે. મારો છોકરો પરણે, મારો છોકરાના છોકરા થાય, એ છોકરાના લગ્નમાં હું જોવા જઉં, એ પાછો મર્સિડીઝ લઈને ફરે, એને સરસ 6 બેડનું મોટું મેન્શન ઘર હોય. આપણી બધાની કામનાઓ ઓછી થોડી છે. $1 મિલિયન નું હાઉસ હોય ને 50-60 મિલિયન ડોલરની પ્રોપર્ટીઓ હોય આપણી જોડે, એનો અંત ના આવે એટલી બધી ધીરે ધીરે કામનાઓ, બોલજે, થોડું ધીરે બોલજે. એનો અંત ના આવે એટલી બધી કામનાઓ છે મનની અંદર. અને કામનાઓ, આપણે જ્યારે મનની વાત કરીએ છીએ ત્યારે મનની અંદર જે કામના છે એ કામના સંતોષાય, એ કામના સંતોષાય તો જ આપણને એમ લાગે છે કે આપણને સંતોષ મળે છે. પણ એવું નથી. કામના જ્યારે સંતોષાય છે
ત્યારે સંતોષાયેલી કામના એ કામ એ મનને સંતોષ નથી આપતું, એ બીજી કામનાઓને પ્રકટ કરે છે બેઝિકલી. કારણ કે એની એક કામના પૂરી થઈ એટલે તરત જ આ મન એવું છે કે એને બીજી ડાળી પર જવું છે. એક મન વાંદરા જેવું છે, એટલે એની એક કામના સંતોષાય તો એને તરત બીજી કામના ઊભી થાય છે. એટલે આ કામના મનની અંદર મન છે કામનાનો પિટારો છે, એક પછી એક નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે. લાભની માત્રા વધે એટલે કે લાભની ઉપર માત્રા વધે એટલે લોભ થાય, એ વાત છે. તો મન જે છે એની અંદરની બધી જ કામનાઓને ત્યાગી દેવાની વાત છે, કોઈ જ કામના નહીં. માણસ એમ સમજે છે કે મારું આટલું આટલું થઈ જાય ને પછી મારે બીજું કઈ કરવાનું નથી, મને કોઈ કામના નથી. ભગવાન મારું આટલું કામ પતાય, આપણે એવું કહીએ છીએ, આટલું થઈ જાય મારે, આટલું બની જાય એટલે બસ પતી ગયું, હવે આનાથી વધારે આપણે જોઈતું નથી. પણ એ પતી જાય ને તરત પાછી બીજી કામના જન્મે છે. આ આપણા બધાનો અનુભવ છે. તો સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય, એના લક્ષણ એટલે કે એની ડેફિનેશન જે આપી એની અંદર બે મોટી વાત કરી છે. આત્મન્યેવાત્મના તુષ્ટ, આત્મા વડે જ આત્મામાં તુષ્ટિ. આપણો આત્મા એ પરમાત્માની સાથે મળે અને એ રીતે આત્માની તુષ્ટિ થાય તો જ એને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, એ કહેવામાં આવે છે. આ રીતે હજુ તો આગળ બીજી છે, પણ આટલું જ નથી. હજુ આગળ તો અહીં આગળ કહ્યું છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. તો સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય એની અંદર બે મોટી શરત આ 55 નંબરના શ્લોકમાં કહી છે. આગળ બીજું પણ વાત છે. તો આ શ્લોકમાં તમને ખબર પડી, કોઈ ક્વેશ્ચન છે ખરો? સંભળાતું નથી, તમારું માઇક મેં બંધ કર્યું હતું, વચ્ચે કોઈ અવાજ કરતો હતો એટલે. તો બરોબર, યા પછી આગળનો 56મો શ્લોક, દુઃખેષ્વનુદ્વિગ્ન મના સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર્મુનિરુચ્યતે. તો અહીં આગળ આ શ્લોકની અંદર બીજી થોડી શરતો મૂકી છે. દુઃખેષ્વનુ ઉદ્વિગ્ન મના, દુઃખેષુ અનુદ્વિગ્ન મના, અનુદ્વિગ્ન મના એટલે કે ઉદ્વેગ રહિત જેનું મન છે તે. દુઃખેષુ એટલે કે દુઃખ પ્રાપ્ત થતા હોવા છતાં પણ જેનું મન ઉદ્વેગ રહિત છે. અનુદ્વિગ્ન મના, મન જેની મનની અંદર ઉદ્વેગ થતો નથી તે. સુખેષુ વિગત સ્પૃહ, અને સુખની પ્રાપ્તિમાં જેને વિગત સ્પૃહ, એ વિગત એટલે કે જતી રહી છે તે. સ્પૃહ એટલે કે સ્પૃહા, જેની સ્પૃહા જતી રહી છે તે. અને ત્રીજું શું કહ્યું છે?
વિતરાગ ભય ક્રોધ. વિતરાગ એટલે કે નષ્ટ થઈ ગયા છે. વિત એટલે કે નષ્ટ થઈ ગયા છે. શું નષ્ટ થઈ ગયું છે? રાગ, ભય અને ક્રોધ. આ ત્રણ જેના નાશ પામ્યા છે એવો સ્થિત ધીર મુનિ ઉચ્યતે. એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. હવે જો અહીં આગળ મુનિ શબ્દ વાપર્યો છે. એને મુનિ કે છે, એને મુનિ કે છે. અને એ મુનિ કેવો છે? સ્થિતધિ. એની બુદ્ધિ સ્થિર બુદ્ધિ વાળો એ મુનિ છે. તો અહીં આગળ ત્રણેય જે વાત છે તે ત્રણેય વાત માં મનની અવસ્થાની વાત છે. ઉદ્વિગ્ન મન. ઉદ્વિગ્ન એટલે કે ઉદ્વેગ થાય. ઉદ્વેગ, આપણને ઉદ્વેગ થાય. દુઃખ થાય, દુઃખ આવે અને તરત ઉદ્વેગ થાય કે આ શું થયું, આ શું થયું, આ શું થયું. એ ઉદ્વેગ, એ ઉદ્વેગ મનમાં ના આવે. દુઃખ આવે તોય પણ મનમાં ઉદ્વેગ ના આવે. અને સુખે શું? વાલ્મીકી કે છે રહેઠાણમાં હા, ઉદ્વેગ ના હોય. ભગવદ ગીતામાં પણ છે ઉદ્વેગ વિશે. સુખે સુવિગત ચોગડિયું બી છે, રાઈટ? હા, ઉદ્વેગ ચોગડિયું પણ છે. યસ. સુખે સુવિગત સ્પૃહ. સુખની અંદર જેની સ્પૃહા ના હોય, મનમાં જ ચાલી ગઈ છે, નષ્ટ થઈ ગઈ હોય તે સર્વદા નિસ્પૃહ હોય. આ મનની અવસ્થા છે. પેલી પણ મનની અવસ્થા છે. અને રાગ, ભય અને ક્રોધ એ નાશ પામ્યા હોય. એટલે એ નાશ, તો આ રાગ, ભય ને ક્રોધ ક્યાં રહે છે? એ મનમાં જ હોય છે. રાગ મનનું કારણ છે. મનનું છે બધું. ભય પણ મનને લાગે છે. ક્રોધ પણ ભયને મનની અંદર જ થાય છે. તો આ ત્રણેય, રાગ એટલે કે આસક્તિનું છે, અને ભય જે છે તે ભોગો નહીં મળે એવો ભય, ભોગવવા નહીં મળે એવો ભય. આ જીવને જ્યારે શરીરમાંથી નીકળવું પડે છે ત્યારે એને ભય શાનો હોય છે? કે હવે આ શરીર મળ્યું તું તે એના લીધે હું ભોગવતો તો ભોગ. હવે આ શરીર જતું રહેશે તો હું ભોગ કેવી રીતે ભોગવીશ? મને બીજું શરીર ક્યારે મળશે, કોને ખબર? એટલે મરવાનો ભય છે. બાકી મરવામાં ભય હોવો ના જોઈએ. એને આ ઘરડું શરીર છોડીને બીજા સરસ નવો ફ્લેટમાં જવાનું છે. એને જીવાત્માને તો બીજા નવા ફ્લેટમાં જવાનું છે ને. આ જૂનો ફ્લેટ છે, બહુ જૂનો, 80-90 વર્ષનો. એ ફ્લેટ છોડી અને તાજો નવા ઘરમાં રહેવા જવાનું છે. એમાં તેને ખુશ થવું જોઈએ. એના બદલે એ ભય પામે છે મરણ આવે ત્યારે. કેમ? કારણ કે એને ભરોસો નથી કે મને બીજું ઘર મળશે. એટલે એને આ ઘર છોડવું નથી. એટલે આત્માને, જીવને આ દેહ છોડવો નથી હોય તો એનો ભય છે. અને એ ભય શું છે? કે મને બીજે આવા ભોગ ભોગવવા મળશે કે કેમ? એને મૂળ પ્રોબ્લેમ છે. તો મનની અંદર ભય પણ એનો જ છે. ક્રોધ શાનો છે? ક્રોધ જ્યારે આપણને ભોગવવા હોય છે, એની અંદર અડચણ આવે છે, એટલે ક્રોધ આવે છે.
હમ. ક્રોધ આવવાનું કારણ એ જ છે હમ. કે આપણું ધાર્યું થતું નથી એટલે ક્રોધ આવે છે. તો અહીં આગળ વાત બુદ્ધિની કરી છે, હમ. પણ એ સ્થિર બુદ્ધિ વાળો કોને કહેવાય? જેનું મન આ પ્રકારનું હોય એ રીતે. હમ. તો દુઃખ આવે ત્યારે એનું મન ઉદ્વેગ ના પામે, હમ. અને સુખ જો આવે તો એને બીજા સુખની એ સુખ વડે છકી ના જાય અથવા તો નિસ્પૃહ રહે, હમ. એને ભોગવવાની કોઈ લાલસા ના હોય, એને એના પ્રત્યે રાગ ના હોય, હમ. એ વ્યક્તિ સ્થિત મુનિ છે, સ્થિત ધીર. હમ. અને વિતરાગ ભય ક્રોધ, એને કોઈની જોડે આસક્તિ ના હોય, હમ. એને ઇન્દ્રિયોના વિષય ભોગમાં પણ રાગ ના હોય, હમ. એને વ્યક્તિઓ પ્રત્યે પણ આસક્તિ કે રાગની ભાવના ના હોય, હમ. અને એને મરણનો ભય ના હોય, હમ. અને એને ક્રોધ ના હોય. તો આ મનની અંદર, જેના મનની અંદર દુઃખ આવે તેમ છતાં એ ઉદ્વિગ્ન નથી થતું, એ મન, હમ. જે મન સુખની પ્રાપ્તિમાં હમ. કોઈ સ્પૃહા નથી કરતું કે આને હમ. ભોગવીએ ચાલો, અને હમ. આપણે તો શ્રીખંડ આવ્યો છે તો કે ચાલો ખાઈએ, આઈસ્ક્રીમ હમ. આવ્યો છે ચાલો ખાઈએ, ચાખી હમ. જોઈએ, એમ કરે છે વડે. અને આપણે એવું હા, કહી શકાય કે અંતઃકરણમાં જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એમાં બુદ્ધિ મન કરતા વેલ્યુએબલ છે. યસ શ્યોર. ઓકે, ના જો બુદ્ધિ મનને કંટ્રોલ કરે છે. ના, એટલે હું એમ કઉ છું કે અહીંયા આગળ જે બુદ્ધિની વાત છે, સ્થિત પ્રજ્ઞ એટલે બુદ્ધિની વાત છે, રાઈટ? બરાબર. અને અહીંયા આગળ તમે જે વાત કરી કે મનની અંદર રાગ, ભય ને ક્રોધ ના હોય તો બુદ્ધિને થોડું સારું લાગે. એટલે એનો અર્થ એમ થયો કે બુદ્ધિ બોસ છે અને મન સબોર્ડિનેટ છે. જુઓ, એકચ્યુઅલી તો શું છે, હા. તમે સમજો આ વસ્તુને. હા. અંતઃકરણની 4 અવસ્થાઓ છે. યા. એક અવસ્થા મન છે, હમ. બીજી અવસ્થા બુદ્ધિ છે, હમ. ત્રીજી ચિત્ત છે, હમ. અને ચોથું અહંકાર. હમ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હમ. આ ત્રણેય, આ ચારેય જે છે, હમ. એ ચારેય જે છે, મન શું કરે છે? સંકલ્પ વિકલ્પ કરે છે. હમ. આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, આ કરું કે ના હમ. કરું. હમ. બુદ્ધિ છે એ એની નિર્ણય શક્તિ છે, એ હમ. નિર્ણય કરે છે, ચાલો કરવા જેવું છે કરો. હમ. અને ચિત્ત છે હમ. એ કર્મ કર્યા પછી જે વિષય ભોગવ્યા પછી જે એની વાસના છે, એ વાસનાનો ફોટો પાડી લે છે, અને એ ચિત્ત સ્ટોરેજ છે એકચ્યુઅલી. હમ. એ સ્ટોરેજ. અને મન શું છે? હમ. મન સંકલ્પ. એટલે શું થાય છે કે આપણે કેરી ખાધી હોય માનો, અને અહંકાર છે, એ અહંકારથી જ એ કહે છે કે ચાલો હવે એને એક્ઝિક્યુશનમાં મૂકે છે અહંકાર. હમ. માનો કે બાજુવાળા કાકાના ખેતરમાં એક સરસ હાપુસ કેરી છે, હાફ થઈ ગઈ છે, હમ. એટલે આપણો જોએ કે આ શું છે, કેસર કેરી લાગે છે, અને હાપુસ છે, અને સરસ સુગંધ સરસ છે. એટલે એ મન શું કરે, કેવી રીતે નિર્ણય કરે છે કે આ ખાવી કે ના ખાવી? એ પોતાના ચિત્તની અંદર જે પહેલા કોઈ વાર કેરી ખાધી હશે, એ કેરીના ટેસ્ટનો ફોટો અંદરથી કાઢી લાવે છે ચિત્તમાં, એની જોડે કમ્પેર કરે છે, અને કમ્પેર કરીને જો એ ટેસ્ટ બરાબર હતો તે વખતે, તો એ નિર્ણય કરે છે કે ના, આ કેરીનો પણ આવો ટેસ્ટ હશે, ચલો ખાવા જેવો છે. એટલે
એ કમ્પેર કરવાની જે કમ્પેર કરી થાય છે ત્યાં સુધીનું જે પ્રોસેસ વર્ક છે એ મન કરે છે, એને મન કહે છે. અને બુદ્ધિ શું છે? એ પ્રોસેસ કરેલા ઉપર નિર્ણય કરે છે કે ના, ખાવા જેવી જ છે. ગઈ વખતે આપણે જે ચિત્રમાંથી જે ફોટો કાઢ્યો છે વાસનાનો, એની જોડે મેચ થાય છે. એ તો સરસ સુગંધવાળી છે, ખાટી મીઠી હોય છે, બહુ જ ફાઇન હોય છે, આ રીતે મધુર હોય છે, સોફ્ટ પણ છે. આ બધા એના જે ગુણો છે તે વખતે ખાધી છે, જે એનો અનુભવ રૂપી જે છાપ ચિત્તની અંદર સ્ટોરેજમાં પડી છે, એને એ આ કેરી ઉપર એની ઉપર આરોપ કરી અને નિર્ણય કરે છે કે આ કેરી ખાવા જેવી છે. અને બુદ્ધિ જેવો નિશ્ચય કરે છે એટલે તરત જ અહંકારને કહે છે કે ઉભો થા, જઈને પેલી કેરી પાડી લાય. એટલે અહંકાર જે છે તે ઉભો થાય છે. અને બંને પગની ઇન્દ્રિયોને કહે છે કે ચાલ વોક કરી અને બાજુવાળા પશા કાકાના ખેતરમાં જા, ત્યાં બાજુમાં લાકડી પડી છે, ઉપાડ અને ઉપર માર કેરી પર, અને પડે એટલે ચોરીને લઈ આવ નીચે ઘેર. તો આ રીતે, અને પછી એ કેરી ખાય છે, અને એ કેરીનો આનંદ જે છે એને વિષય ભોગ થયો છે, એની પાછી તરત જ ફોટો પડી જાય છે અને એ ચિત્તની અંદર સ્ટોરેજ થઈ જાય છે. અને બીજી વખતે જ્યારે કેરી જુએ છે ત્યારે એ પાછો 2 ફોટા કાઢી લાવે છે અંદર. પશા કાકાના ખેતરની કેરી, અને એ પહેલો એકવાર ખાધી હતી, ટોપલામાંથી આવી હતી એ કેરી. એમ કેરીના સ્વાદને એ વધારે ને વધારે એને નિર્ણય શક્તિ કરવામાં ઈઝી પડે છે પછી, કે કેરી તો ખાવા જેવી જ હોય છે, બહુ ટેસ્ટી હોય છે, ખાવા જેવી છે. એટલે જે ચિત્ત છે એ ચિત્ત વાસનાનો સ્ટોર છે, સ્ટોર. અને એ ચિત્તનો જે સ્ટોર છે એ સ્ટોર ખાલી કરવાનો છે આપણે. એ સ્ટોરમાં જો વાસના પડી ના હોય તો બુદ્ધિ નિર્ણય ના કરી શકે કે ખાવા જેવી છે કે નહીં. બુદ્ધિ એમનો નિર્ણય કરે ચિત્ર જોઈને, અરે પિક્ચર જોઈને તો વસ્તુ જુદી છે, પણ એકવાર એને અનુભવ થઈ ગયેલો છે જે વાસનાનો, કે ફલાણો ભોગ ભોગવ્યો હતો અને તે વખતે બહુ મજા પડી હતી, ને એ જે છે એનો જે અનુભવ ચિત્તમાં છે એનું નામ જ વાસના. અને એ વાસનાને કારણે માણસ એ કર્મ કરવાને માટે પ્રેરાય છે. આપણે જે વાત કરી હતી ને કે કર્મથી વાસના બંધાય છે અને વાસનાથી કર્મ થાય છે, એ પ્રોસેસ આ છે. કે કેરી તોડી લાયો, એ ખાધી એટલે ફરી પાછું તરત જ એનો ભોગ જે કર્યો એને, એનું ચિત્ર અંદર, અનુભવ રૂપી જે ચિત્ર છે એ અંદર આવી ગયું. એ ભલે શબ્દનું હોય, સ્પર્શનું હોય, રૂપનું હોય, રસનું હોય કે ગંધનું હોય, કોઈ બી ફોટો, જે તે વિષય ભોગ, કારણ કે 5 છે ને વિષય ભોગ તો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ જે છે પ્રોસેસ, એ પ્રોસેસની અંદર મન જે છે એ મન અંદરથી ચિત્ર કાઢી લાવે છે, એની જોડે કમ્પેર કરે છે, નક્કી કરવા પ્રયત્ન કરે છે કે આ બરાબર છે, આ બરાબર છે, ના આ કેવું છે, આના કરતા આ કેવું છે. જેમ પેલો આપણે દુકાનમાં જઈએ, સાડીની દુકાનમાં જઈએ, અને પેલો દુકાનદાર ફટાફટ સાડીઓ ફેંકે ને, આ જુઓ, ચાલો, આ રેશમી છે, આ કાશ્મીરી છે, આ ફલાણું છે, આ ઢેકણું છે, આ રેયોન છે, એમ ઉપરા ઉપરી જે પેલો હાડીઓ નાખે અને લેડીઝને એ કર્યા કરે, એને ઉકસાવે અંદરથી. એટલે ચિત્ત છે એ અંદરથી બધી વાસનાઓ જે ભોગવી છે એ બધાનો ચિત્ર ફટાફટ બહાર કાઢે છે. અને પેલો મન છે આકળ વિકળ થઈ જાય છે, ને એનાથી રહેવાતું નથી. હવે આ ભોગવવું જોઈએ, ચિંતન કરે છે.
અને પછી તરત જ વિચાર કે ચલો ભોગવવાનું જ છે. એટલે આ જે બધી પ્રોસેસ છે એની અંદર મન છે એ બહુ મોટો ભાગ ભજવે છે. કારણ કે મન જે ઇન્દ્રિયોની સાથે જોડાય છે એ જ તો જ ઇન્દ્રિય કામ કરી શકે છે. એટલે અહીંયા આગળ બુદ્ધિને સ્થિર થવાનું જે મેઇન કારણ છે એ મન એટલે બતાવવામાં આવ્યું છે કે દુઃખની પ્રાપ્તિ થાય તેમ છતાં મન ડગવું ના જોઈએ. સુખની પ્રાપ્તિ થાય તેમ છતાં મનની અંદર સ્પૃહા ના આવવી જોઈએ. મનની અંદર કોઈ રાગ ના હોવો જોઈએ, મનની અંદર કોઈ ભય ના હોવો જોઈએ, મનની અંદર કોઈ ક્રોધ ના હોવો જોઈએ. આવી સ્થિતિ વાળો જે વ્યક્તિ છે તે સ્થિતધિ છે, એની બુદ્ધિ સ્થિર. કારણ કે પછી જુઓ જેને દુઃખ આવે તેમ છતાં જેનું મન આગુ પાછું ના થાય, વિચલિત ના થાય, ઉદ્વિગ્ન ના થાય, એટલે મન કુદાકુદ ના કરે અને સુખ આવે તોય એ સ્પૃહાને કારણે કુદાકુદ ના કરે. મનમાં કોઈ રાગ ના હોય, કોઈ ભય ના હોય, કોઈ ક્રોધ ના હોય, તો મન શાંત રહે. અને મનની જે શાંતિ છે એ મનની શાંતિના કારણે જ આ બુદ્ધિ છે સ્થિર રહે છે. બેઝિકલી મનની જે શાંતિ છે એ મનની શાંતિને જ સ્થિર બુદ્ધિ થવાનું કારણ છે. જેટલું મન મારું તમારું શાંત થશે એટલી એની બુદ્ધિ સ્થિર થશે. ખ્યાલ આવ્યો તમને? મનની શાંતિ, મન શાંત હોય તો જ બુદ્ધિ સ્થિર થાય. મન રૂપી મોખનું જે વાંદરું છે એ કુદાકુદ ના કરે તો જ બુદ્ધિ સ્થિર થવાની છે. પ્રશાંત. હા, આપણે પેસિફિક નો અર્થ પ્રશાંત છે ને? ના એ મને નથી ખબર. યા ના, એ મને પેસિફિક ઓશન છે, એનું નામ મને લાગે છે પ્રશાંત, ધીર પ્રશાંત ગંભીર. મહાસાગર. યા ઓલરાઈટ. તો આ 56મો શ્લોક તમને ખબર પડ્યો બરાબર? યા તો તો હું એમ અહીં કહેતો આગળ હતો તમને કે બુદ્ધિ બોસ હોય અને મન સબોર્ડિનેટ હોય, તો જો મન હરખું હોય તો બુદ્ધિને શાંતિ રહે કે મારો કારભાર બરોબર ચાલે છે. એ રીતે જોવાય. તમે શું કે ફરી બોલો. સાહેબ બુદ્ધિ છે અને મન સબોર્ડિનેટ છે. જો સબોર્ડિનેટ હરખો હોય તો સાહેબ બુદ્ધિને શાંતિ થાય. એ જ વાત કરી ને યા કે મન જો શાંત હોય ને કુદાકુદ ના કરતું હોય તો મન ઉપર કંટ્રોલ કોનો છે? બુદ્ધિનો છે. એટલે બુદ્ધિને મનને કંટ્રોલ કરવાનો જે શ્રમ પડે છે તે ઓછો પડે અને બુદ્ધિ એ સ્થિર થાય. સ્થિર શામાં થાય? બુદ્ધિ સ્થિર થાય એટલે પેલું જે પરમાત્મા રૂપી પ્રતિબિંબ પાણીમાં પડે છે ને એ પ્રતિબિંબ ક્લિયર થાય, દેખાય. પછી મેં તમને એક વખત વાત કરી હતી, તમને કદાચ યાદ હોય તો, કે આ શરીર રૂપી આ જે મન છે, મન એ અથવા તો અંતઃકરણ શું છે? માયા રૂપી જળથી ભરેલું એક વાસણ છે. અને એની અંદર પરમાત્મા જે દૂર ઉપર આકાશમાં ચંદ્ર તરીકે છે એનો પડછાયો પડે છે. એટલે એ પડછાયો શું છે? એ આપણો આત્મા છે. પણ
પેલું પાણી છે ડોળાય છે, પાણી આઘું પાછું થાય છે. એ પાણી જ્યારે આઘું પાછું થાય ત્યારે તમને જે પેલું જે આત્મા જે છે એ સ્થિર થતો નથી, કારણ કે એનું જે પ્રતિબિંબ છે આઘું પાછું દેખાયા કરે તમને, અને આઘું પાછું દેખાયા કરે એટલે એ જે પરિસ્થિતિ છે એ સાચી છે. પેલું મન અથવા તો માયારૂપી જે જળ છે એ બહુ ફરફર કરે છે, હલનચાલ કરે છે. એટલે એ પાણી સ્થિર થઈ જાય અથવા તો એ બુદ્ધિ સ્થિર થઈ જાય તો જે પેલું આકાશમાં રહેલા ચંદ્રરૂપી પરમાત્માનું પ્રતિબિંબ, જે એની અંદર પેલું આત્મારૂપી પ્રતિબિંબ છે એ શાંતિથી દેખાય. ખ્યાલ આવ્યો? જો હું તમને કહું કે તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ અરીસો હોય અને એ અરીસા ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડે, સૂર્ય અંદર એમાં દેખાય, અને એ સૂર્ય અરીસામાંથી પાછો સામે ભીત ઉપર પડે. એ ભીત આગળ તમે જઈને ઉભા રહો અને તખ્તામાં જુઓ પેલા અરીસામાં, તો તમને પેલો ઉપર આકાશમાં રહેલો સૂર્ય દેખાય? તમે જે સૂર્ય અરીસામાં જુઓ છો તે સાચો સૂર્ય છે? ના, નથી. કેમ નથી? એ સૂર્ય જે છે ને પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, એ જ તમારો આત્મા છે. અને આકાશમાં રહેલો જે છે સૂર્ય તે પરમાત્મા છે. એટલે તમે આપણે બધા જે અરીસો જે છે મનરૂપી અરીસાની અંદર એ પ્રતિબિંબ જોઈએ છે. એ પ્રતિબિંબ માણસ ક્યારે જોઈ શકે? સ્થિર, વ્યવસ્થિત. અને એને જુએ છે, પેલું આકાશમાં જુએ છે, અને જો એ બહારની સાઈડે ઉભો હોય ને તો આમ અહીં નજર કરીને તરત ઉપર આકાશમાં નજર કરે તો એને બે સૂર્ય દેખાય, આકાશમાં દેખાય અને અહીં થાય. ત્યારે એને ખબર પડે તો અરે પેલો આકાશમાં સૂર્ય છે એ તો હું જ છું, એ જ અહીંયા આ અરીસાની અંદર છે. ખ્યાલ આવે છે? એટલે કે આ પરમાત્મા મારી અંદર જ બેઠેલો છે. એ પરમાત્મા આ અરીસામાં જ છે. ખ્યાલ આવ્યો? તો વાત શું ચાલતી હતી કે પેલું માયારૂપી જળ જે આગુ પાછું થઈ રહ્યું છે એને લીધે પેલું પ્રતિબિંબ પેલા વાસણમાં પડેલે છે એ આગુ પાછું ડોળેલું ને આમ તેમ થયેલું હોય છે. રાઈટ? પણ એ પાણી જો શાંત થઈ જાય, કે અંતઃકરણ શાંત થઈ જાય, તો તરત સ્થિર જે થયેલી બુદ્ધિ છે એની અંદર તમને એ પરમાત્માની સાથે જોડાય. ખ્યાલ આવ્યો? એ તરત એને પાણીની અંદર એ પેલો આકાશમાં રહેલો ચંદ્ર છે તે એને અહીં આગળ દેખાય. અને ચંદ્રની એટલે જે સ્થિત પ્રજ્ઞનું જે વાત છે એ જે 55મા શ્લોકમાં કહ્યું કે આત્મનેવ આત્મની તુષ્ટતિ, જે આગળ વાત કરી ને, આત્મન્યેવ આત્મના તુષ્ટ, આત્મા વડે આત્માની અંદર તુષ્ટિ. એ આ રીતે પરમાત્મા, હા, કે આ પરમાત્મા જે છે એ મારી અંદર જ રહેલો છે, મારે એને શોધવા બહાર જવાની જરૂર નથી. હું એ ઘરમાં જ રહીને ધ્યાન કરી અને મારા જ મનની અંદર, મારા જ આત્માને મારા શરીરની હૃદયની અંદર જ એની શોધખોળ કરું. અને એમ કરીને માણસ બધા જ બીજા બધા જ કાર્યો ત્યજી અને એકદમ જ બારણું બંધ કરીને રૂમની અંદર અંધારામાં એ પોતે ધ્યાન કરવા બેસે છે જ્યારે, ત્યારે એની એક સ્થિતિ એવી આવે કે જ્યારે એ કોઈ જાતના મનની અંદર વિચારો ના આવે. વિચાર ના આવે એટલે કે કામનાઓ, એ કામનાઓ બધી ત્યજી દે છે અને માણસ આત્મા વડે જ આત્માની અંદર તુષ્ટ થાય છે. તે વખતે એની પ્રજ્ઞા સ્થિત થઈ છે. ખબર પડી તમને?
આજે 55મો જે શ્લોક છે એને બીજી રીતે આ રીતે પણ એને સમજાવી શકાય. હમ પ્રજ્ઞા જે છે, પ્રજ્ઞા આવે છે એટલે પરમાત્મા હોય તો જ. હમ જે બુદ્ધિ પરમાત્માની સાથે જોડાયેલી છે એનું જ નામ પ્રજ્ઞા છે. હમ એ સિવાયની તો એટલે પ્રજ્ઞાને તો પ્રજ્ઞા શબ્દ આવે એટલે આ તો મનમાં તરત જ ખ્યાલ આવી જવો જોઈએ હમ કે જે બુદ્ધિ પરમાત્માની અંદર જોડાયેલી છે એ જ બુદ્ધિને પ્રજ્ઞા શબ્દ વપરાય છે. હમ હમ બાકી સાંસારિક સત્વગુણ, રજોગુણ ને તમોગુણમાં ડૂબેલી બુદ્ધિ જે છે હમ એ તો આપણા જેવી જ છે. મારી છે એવી તમારી છે, તમારી છે એવી બધાની છે એવી. હમ આપણે કઈ બધા સ્થિત પ્રજ્ઞ થોડા થઈ ગયા છીએ. હમ આ તો બકવાસ ચાલે છે યોગેશભાઈ નો. હમ ખ્યાલ આવ્યો? હમ બોલે છે શું, કરે છે શું, એવું છે. હમ પણ વસ્તુ ઈઝી નથી. સ્થિત પ્રજ્ઞ થવું એ કઈ ખાવાના ખેલ નથી. હમ અનંત વર્ષો સુધી, હમ અનંત વર્ષો સુધીની સાધના થાય ત્યારે આ સ્થિત પ્રજ્ઞની તમને એક નાનો અનુભવ થાય. યોગેશભાઈ, મન અને બુદ્ધિને જુદા કેવી રીતે પડાય? મન અને બુદ્ધિને જુદા એટલે પાડ્યા છે કારણ કે મન જે છે, મેં તમને કહ્યું, મન સંકલ્પ વિકલ્પ કરે છે અને બુદ્ધિ છે એ નિર્ણય કરે છે. નિર્ણય કરવાનું કામ બુદ્ધિનું છે અને મન છે સંકલ્પ વિકલ્પ કરે છે. બુદ્ધિ જો તમારી જો સ્ટ્રોંગ હોય તો એ સ્ટ્રોંગ બુદ્ધિ મનને પણ કંટ્રોલ કરી શકે. આપણે બેઠા હોય કોઈ જગ્યાએ, સરસ સરસ એકદમ સુંદર છોકરી આવી જાય અને આમ આંખે જોઈ લીધી એને કે ઐશ્વર્યા રાય જ જાય છે, તેમ છતાં મન બુદ્ધિ હોય એને કે હમણાં જોવાનું નથી, હો, ગીતાનો અભ્યાસ ચાલે છે અને સામે ગુરુજી બેઠા છે, એટલે માણસ સીધો ઠાવકો થઈને બેહી રહે, એ બાજુ જુએ જ નહીં. એને ખબર છે કે જાય છે તો એ બુદ્ધિ કંટ્રોલ કરેલી છે. એ બુદ્ધિએ એના મનને તે સમયે એને કંટ્રોલ કર્યો છે. ખ્યાલ આવ્યો? તો પણ બુદ્ધિ છે. યોગેશભાઈ ના, એક સેકન્ડ ઉભા રહો અહીંયા. તમે કહો છો કંટ્રોલ કરવાની વાત, બરોબર, પણ કર્મની થિયરી પ્રમાણે જે બી આપણે કર્મના કારણે જે બી આપણને આવે છે, આ બીજ રૂપ હોય તો જ આવેલું હોય આ બધું. જ્ઞાતા દ્રષ્ટા બનીએ અને એમાં લેપાયમાન ના થઈએ તો જ આમાંથી બહાર આવી શકાય. આ તો આપણે કરતા કામ આવી જઈએ છે કે હું કંટ્રોલ કરું છું. પણ આ તો મેં તમને એટલે કહ્યું કે મન બુદ્ધિ છે એ મનને કંટ્રોલ કરી શકે, એ હું કહેવા માંગુ છું. પણ ઇઝ ઇટ પોસિબલ? પોસિબલ છે જ ને, એ એનું કાર્ય જ છે. બુદ્ધિ મનને કંટ્રોલ કરે છે. જુઓ, એનું કારણ બતાવું. જુઓ, ક્યાં લખેલું છે? ભગવદ ગીતામાં જ લખેલું છે. બુદ્ધિ વિશે ક્યાં લખ્યું છે? 1 મિનિટ. એની અંદર કે મન કરતા બુદ્ધિ મનસ્તસ્તુ. 1 મિનિટ, હા, હું તમને એ શ્લોક કઈ જગ્યાએ છે. મને એટલે હા, જોગેશભાઈ, જુઓ, 1 મિનિટ. હા, બોલો. 3જા અધ્યાયનો 32મો શ્લોક છે. અરે, 42મો. જો બતાવું છું તમને, અહીંયા આગળ જ બતાવી દઉં. બોલો. ના ના, તમે બતાવો નહીં, તમે કહો એટલે ફાયદા નથી. ના, ફાઇનલ નહીં. આપણે છે ને 3જા અધ્યાયનો 42મો શ્લોક છે. કયો અધ્યાય ચાલે છે? 6થો આવી ગયો. હા, જુઓ, આ શું છે? ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધેર યો બુદ્ધે પરતસ્તુ સ્વ. ઇન્દ્રિયો સ્થૂળ શરીરથી શ્રેષ્ઠ છે અને એને બળવાન અને સૂક્ષ્મ કહે છે. પણ આ ઇન્દ્રિયોથી પણ પર મન છે, એનાથી શ્રેષ્ઠ મન છે. અને મનસે ભી પર બુદ્ધિ હૈ. બરોબર. મનથી પણ શ્રેષ્ઠ બુદ્ધિ છે અને એ બુદ્ધિથી પણ જે પર છે તે આત્મા છે. સમજી ગયા. ઓકે, એટલે જુઓ, પછી નીચે શું લખ્યું?
एवं बुद्धे परम बुद्ध्वा संस्थाप्यात्मानम् आत्मना जहि शत्रु महाबाहो काम रूपम दुरासतम। આ બુદ્ધિથી પર એ આત્માને જાણી અને बुद्धि द्वारा, बुद्धि के द्वारा मन को वश में करके तू इस काम रूप दुर्जय शत्रु को मार डाल। ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિ મનને વશ કરે છે સાહેબ, સમજી ગયા વાત. ઓકે, ખ્યાલ આવ્યો? યસ. એટલે બુદ્ધિ જે છે એ તો મનથી પર જ છે, ભગવદ ગીતા જ કે છે. સારું, તો આપણે વાત ચાલતી હતી 56મા શ્લોકની અંદર. જોગેશભાઈ, હું મારે એ મંદિર આવ્યું છે રાધા ગોપીનાથ નું, આજે જવાનું છે દર્શન કરવું. હું હમણાં કરીને દર્શન કરીને આવું છું. કેટલા વાગે ચાલવાનું છે આપણે? ના, હવે પૂરું થઈ ગયું, 9 વાગ્યા. આઈ એમ Okay. જસ્ટ ગોઈંગ ટુ સ્ટોપ ઇટ નાઉ. ઓકે ઓકે, સારું. તો 9 હા, તો વાગી ગયા છે તમારું એટલે આપણે બંધ કરીએ છીએ. 8 થી ના, ના, 9 હોય તમારું. છે. ઓકે ઓકે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ